Hello everyone, welcome to Decam channel. Today we will discuss about Sam 60Y BSc જેનું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 4 એ મેટલ કાર્બોનાઇલ્સ ડિસ્કસ કરતા હતા. એમાં આજે ડિસ્કસ કરવાનું છે Fe3CO12 નું બંધારણ ડિસ્કસ કરવાનું છે. તો Fe3CO12 ને જનરલી આયર્ન ડોડેકા કાર્બોનાઇલ કહેવામાં આવે છે અથવા બીજા નામ ફોર્મમાં જોઈએ તો આયર્ન ટેટ્રા કાર્બોનાઇલ ટ્રાઇમર ફોર્મમાં, એટલે કે 4 તારી 12 થઈ જશે કાર્બોનાઇલ, બરાબર. તો મેટલ આયન કેટલા છે? અહીંયા 3 છે. 3 મેટલ આયન છે એટલે કે બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવાય, બરાબર. તો સૌથી પહેલા આની બનાવટ જોઈશું. તો બનાવટમાં સિમ્પલ છે. 3 મોલ આયન ઇન્ના કાર્બોનિલ Fe2CO9 જેની રિએક્શન કરવામાં આવે છે 70 ડિગ્રી ટેમ્પરેચરે વિભાગીય નિસ્યંદન કરવામાં આવે છે, બરાબર. 70 ડિગ્રી ટેમ્પરેચરે વિભાગીય નિસ્યંદન કરવામાં આવે, 70 ડિગ્રી ટેમ્પરેચરે નિસ્યંદન કરવામાં આવે છે. એન્ડ દ્રાવક તરીકે ટોલ્વિનમાં, એટલે કે સોલ્યુશન આ મહિનું ફોર્મ કરવામાં આવે છે ટોલ્વિનમાં દ્રાવક તરીકે સોલ્યુશન ફોર્મ, એટલે કે દ્રાવણ બનાવવામાં આવે છે Fe2CO9, બરાબર, આયન ઇન્ના કાર્બોનિલનું. તો ફોર્મેશન થાય છે Fe3CO12 નું. શેનું ફોર્મેશન થાય છે? Fe3CO12 આયન ડોડેકા કાર્બોનિલ કહેવામાં આવે છે, બરાબર. એન્ડ બાય પ્રોડક્ટ તરીકે 3 મોલ FeCO5 બાય પ્રોડક્ટ તરીકે મળશે, એટલે કે આયર્ન પેન્ટા કાર્બોનિલ 3 મોલ બાય પ્રોડક્ટ તરીકે મળે છે. તો એકદમ સિમ્પલ રિએક્શન છે, બરાબર. તો આ તો ફોર્મેશન. હવે બંધારણની વાત કરવામાં આવે, બંધારણ. તો આ ભાઈનું બંધારણ સાબિત કરવા માટે આ ભાઈને પહેલો એક્સરે સ્પેક્ટ્રમ, એક્સરે વર્ણપટ પરથી પુરવાર કરવામાં આવ્યું, પરથી પુરવાર થયું કે બે આયન પરમાણુ Fe પરમાણુ વચ્ચેનું બંધ અંતર પુરવાર થયું. શેના આધારે? એક્સરે ના આધારે. અને Fe વચ્ચેનું બંધ અંતર 2.67 એંગસ્ટ્રોમ છે એમ પુરવાર થયું. અને કેમ કે આમાં 3 Fe છે, બરાબર. તો 2 Fe પરમાણુ, એટલે કે આમાં Fe વચ્ચેનું, એટલે કે 2 Fe વચ્ચેનું, 2 Fe આયન વચ્ચેનું 2 Fe વચ્ચેનું અંતર કેટલું છે? 2.67 એંગસ્ટ્રોમ પુરવાર થયું. અને બીજું એક Fe નું અંતર, એટલે કે 2 આયન પરમાણુનું વચ્ચેનું અંતર 2 અને એક Fe and Fe વચ્ચેનું બંધ અંતર 2.56 એંગસ્ટ્રોમ પુરવાર થયું. તો એકદમ સિમ્પલ વસ્તુ છે કે એક્સરે ના આધારે આ ભાઈમાં 2 આયન પરમાણુ વચ્ચેનું અંતર, તો ટોટલ 3 છે. તો Fe વચ્ચે એકબીજા સાથે બોન્ડ બનાવે છે, ટ્રાઇમર ફોર્મમાં છે. કયા ફોર્મમાં? ટ્રાઇમર. તો 2 Fe પરમાણુ વચ્ચેનું બંધ અંતર કેટલું છે? 2.67 એંગસ્ટ્રોમ જેટલું છે. અને એક Fe પરમાણુ વચ્ચેનું અંતર, એટલે કે આ ઓછું છે થોડું, બરાબર. એ સિવાય અયર સ્પેક્ટ્રમ ના આધારે એક વસ્તુ પુરવાર થઈ કે અયર સ્પેક્ટ્રમ ડિફાઇન કરવામાં આવે. સ્પેક્ટ્રમ એટલે કે વર્ણપટમાં, અયર સ્પેક્ટ્રમ વર્ણપટમાં Fe3CO5 નહીં ભાઈ, CO12 કાર્બોનિલની સંખ્યા 12 છે, બરાબર. Fe3CO12 માં બ્રિજ કાર્બોનિલ, બરાબર, બ્રિજ કાર્બોનિલ સમૂહ, બ્રિજ કાર્બોનિલ સમૂહ ની આવૃત્તિ મળી લગભગ 1750 થી 1850 ના રિજિયનમાં
એમ સાબિત થયું, બરાબર. એન્ડ આ બ્રિજ બંધની સંખ્યા, બે બ્રિજ બંધ ધરાવે છે, એટલે કે બે કાર્બોનિલ બ્રિજ ફોર્મમાં છે, એક વસ્તુ પુરવાર થઈ. એન્ડ બીજી વસ્તુ કે ટર્મિનલ કાર્બોનિલ સમૂહની રેન્જ ઓબ્ઝર્વ થઈ એ હતી લગભગ 1850 થી 2100 સેન્ટીમીટર ના રિજિયનમાં જોવા મળી. એટલે કે એક વસ્તુ ટર્મિનલ બોન્ડ બી ટર્મિનલ કાર્બોનિલ સમૂહની રેન્જ પણ ઓબ્ઝર્વ થઈ. એ સિવાય થર્ડ વન આ ભાઈનો મોઝબાર સ્પેક્ટ્રમ લેવામાં આવ્યો. કયો? મોઝબાર સ્પેક્ટ્રમ. તો મોઝબાર સ્પેક્ટ્રમના આધારે એક વસ્તુ બીજી પુરવાર થઈ કે સ્પેક્ટ્રમમાં Fe3CO12 એટલે કે આયર્ન ડોડેકા કાર્બોનિલ, બરાબર, માં બે પટ મળ્યા. એટલે કે ડબલેટના બે પીક મળ્યા. હવે બે પીક એવું પુરવાર કરે છે કે એમાં રહેલી મેટલ આયન જુદા જુદા બે પ્રકારે છે. એટલે કે બે મેટલ આયન સરખા પ્રકારે 3 એફી છે, તો એક એફી જોડે કાર્બોનાઇલ જુદી રીતે જોડાયેલા છે અને બીજા બે એફી સાથે કાર્બોનાઇલ જુદી રીતે જોડાયેલા છે. તો આઈઆર સ્પેક્ટ્રમ એક વખતે જોઈ લઈએ આપણે. પહેલો આઈઆર ની વાત કરીએ તો આઈઆર સ્પેક્ટ્રમ કંઈક આ રીતનું મળ્યો ભાઈ. સમા 1750 થી અહીંયા 2200 લઈ લો, બરાબર. આવૃત્તિ છે, સેન્ટીમીટર ઇન્વર્સ એકમ હશે, સેન્ટીમીટર ઇન્વર્સ. તો આ ભાઈનો પીક 1750 થી અહીંયા 1850 લઈ લઈએ, 1850 એન્ડ અહીંયા 2000 અરાઉન્ડ લઈ લઈએ, બરાબર. તો આ પીક મળ્યો 1750 થી 1850 માં એક પીક મળ્યો એન્ડ 2000 થી 2100 ના રિજિયનમાં આ રીતના પીક મળ્યા. તો એના આધારે આ એક વસ્તુ સાબિત કરે છે કે અહીંયા બ્રિજ કાર્બોનિલ સમૂહ આ પીક છે 1750 થી 1850 નો, તો બ્રિજ કાર્બોનિલ સમૂહ ની હાજરી પુરવાર કરે. અને આ કયો હશે? ટર્મિનલ કાર્બોનિલ સમૂહની હાજરી પુરવાર કરે છે અને આ હશે બ્રિજ કાર્બોનિલ, બરાબર. એ સિવાય બીજું મળ્યું ડબલેટના બે પીક મળ્યા. તો કયો સ્પેક્ટ્રમ હતો? મોઝબાર સ્પેક્ટ્રમ. તો મોઝબાર સ્પેક્ટ્રમમાં ડબલેટના બે પીક મળ્યા. આજે આઈઆર, બરાબર, આઈઆર સ્પેક્ટ્રમની વાત ચાલે છે અને આ થશે મોઝબાર. તો મોઝબારમાં સેન્ટરમાં 0, આ સાઈડ છે -1 સેન્ટીમીટર પર સેકન્ડ એકમ હશે અને આ બાજુ હશે +1 સેન્ટીમીટર પર સેકન્ડ, બરાબર. અને અહીંયા હશે ટ્રાન્સમિશન. તો અહીંયા પીક મળ્યો તો બે ડબલેટના પીક મળ્યો, તો -1 આગળ ડબલેટનો એક પીક મળ્યો એન્ડ ગ્રાફ ચાલતો જશે ને અહીંયા એક પીક મળશે શેનો? +1 આગળ. એટલે કે ડબલેટના બે પીક મળે. ડબલેટના બે પીક એટલે કે તેમાં રહેલા 3 આયન મેટલ આયન છે એ પૈકી બે આયન પરમાણુ કેવા છે? સમાન છે, બરાબર. તો આ વસ્તુ પુરવાર થઈ. તો એના આધારે એક વસ્તુ કે આ આઈઆર સ્પેક્ટ્રમ, મોઝબાર સ્પેક્ટ્રમ, એક્સરે અને ઇલેક્ટ્રોનિક વિવર્તનના આધારે અથવા ઇલેક્ટ્રોનિક વિખેરણના આધારે Fe3CO12, બરાબર, Fe3CO12 આયર્ન ડોડેકા કાર્બોનિલનું બંધારણ કંઈક આ રીતે થશે. આ રબ કરી દો. આ બનાવટ એકદમ સિમ્પલ છે. તો એમાં રહેલા 3 પરમાણુઓ જે છે આપણા, બરાબર, Fe3CO12 નું બંધારણ કયા પ્રકારે થશે તે જોઈએ. તો એમાં રહેલા 3 પરમાણુ જે છે એ એકબીજા સાથે જુદી જુદી રીતે જોડાયેલા છે. કઈ રીતે જોડાયેલા છે તે? તો એમાં બે મેટલ આયન સમાન છે,
બરાબર, અને બે મેટલ એફી મેટલ વચ્ચેનું એક્સરે ના આધારે પુરવાર થયું કે બે મેટલ આયન વચ્ચેનું અંતર એકમાં 2.67 એંગસ્ટ્રોમ છે ને એકમાં 2.56 એંગસ્ટ્રોમ છે એ પુરવાર થયું હતું. તો अब એનું બંધારણની વાત કરવામાં આવે તો બંધારણ એકદમ સિમ્પલ છે. તો બંધારણ જોઈએ આપણે, બરાબર. તો Fe3CO12 નું બંધારણ ડાયરેક્ટલી લખીશ બંધારણ, બરાબર. બંધારણ તો 3 Fe પરમાણુ હશે તો એક Fe મેં આ રીતે લખું Fe1 મેટલ રાઉન્ડ કરીશ, બરાબર. બીજું Fe મેટલ Fe2 એન્ડ Fe3 ત્રણ મેટલ આયન છે, દેખાય છે. તો બે Fe પરમાણુ વચ્ચેનું અંતર, તો આ અંતર દેખાય છે, જેમાં એક વસ્તુ એક્સરે ના આધારે એક વસ્તુ એવું પુરવાર થયું હતું કે બે બંધ છે એ સમાન લંબાઈના છે. તો બે Fe આ છે તો 2.67 લંબાઈ વધારે લાગે છે, 2.67 એંગસ્ટ્રોમ અંતર હશે અને આ છે 2.56 એંગસ્ટ્રોમ, બરાબર. હવે Fe સાથે જોડાયેલા કાર્બોનિલ પૈકી બે કાર્બોનિલ બ્રિજ બોન્ડ થી જોડાયેલા છે જે એક્સરે, બરાબર, IR એટલે કે IR સ્પેક્ટ્રમ પુરવાર કરે છે. કયો આ જે બોન્ડ છે તે કયો છે? બ્રિજ બોન્ડ. કયો? બ્રિજ કાર્બોનિલની હાજરી સૂચવશે, બ્રિજ કાર્બોનિલ. તો એમાં બે બ્રિજ કાર્બોનિલ છે, તો મેં બ્રિજ કાર્બોનિલ દર્શાવું તો આ બે વચ્ચે બ્રિજ કાર્બોનિલ છે ભાઈ. તો એક બ્રિજ કાર્બોનિલ કઈ આવો હશે, દેખાય છે, એન્ડ બીજો બ્રિજ કાર્બોનિલ કઈ આવો છે. તો Fe2 અને Fe3 વચ્ચે બે બ્રિજ કાર્બોનિલ છે. એ સિવાય બાકીની વાત કરવામાં આવે તો આમાં ટર્મિનલ કાર્બોનિલ સમૂહની સંખ્યા એટલે કે ટર્મિનલ કાર્બોનિલ સમૂહ એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનું, કેમ કે Fe છે તો Fe ની આઉટર સેલમાં બે ઓર્બિટલ ખાલી રહેશે તો C ટ્રિપલ બોન્ડ O ફોર્મમાં, C ટ્રિપલ બોન્ડ O ફોર્મમાં બે બોન્ડ તો હશે જ, કેમ કે બે ઓર્બિટલ ખાલી હશે તો બંને ઇલેક્ટ્રોન દાન કરશે. એક બોન્ડ આ રીતના બનશે અને બીજો C ટ્રિપલ બોન્ડ O ફોર્મમાં બીજો બોન્ડ આ રીતના કંઈક હશે. એ જ રીતે સેમ ટુ સેમ અહીંયા બી હશે, C ટ્રિપલ બોન્ડ O, બરાબર. જેમાં કાર્બન મેટલ આયનને બે ઇલેક્ટ્રોન આપશે, સંપૂર્ણ ખાલી ઓર્બિટલ હશે, બરાબર. મેટલની ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને જે બોન્ડ બનશે તેને કહેવાશે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ, જેને સિગ્મા બંધ કહેવામાં આવે છે. મેટલ કાર્બોનિલમાં કયો બોન્ડ કહેવામાં આવે છે? સિગ્મા બોન્ડ. તો આ રીતના બે બોન્ડ બનશે અને અહીંયા બી મેટલ આયન પાસે ખાલી ઓર્બિટલ હશે તો અહીંયા બી બે C ટ્રિપલ બોન્ડ O ફોર્મમાં બોન્ડ હશે, મેટલ આયનને આપશે ભાઈ, તો અહીંયા C ટ્રિપલ બોન્ડ O ફોર્મમાં બે બોન્ડ હશે. એ સિવાય અહીંયા દરેક મેટલ આયન સાથે ચાર જોડાશે કાર્બોનિલ, કેટલા? 4. બટ અહીંયા બ્રિજ થી જોડાયેલા છે, જો દેખાય છે, તો ટોટલ 12 થશે. એમાં અહીંયા જે છે તે D પાઈ P પાઈ બોન્ડ થી પણ જોડાય છે, એટલે કે મેટલ આયન પાસે થી એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરીને બોન્ડ બનાવશે જે C ડબલ બોન્ડ O ફોર્મમાં હશે, જે મેટલ અને ઇલેક્ટ્રોન ની ભાગીદારીથી બનશે. બટ બીજો બોન્ડ બેક ડોનેશન દ્વારા બનશે, એટલે કે મેટલની ધાતુની ભરાયેલી કક્ષક, બરાબર, ધાતુની ભરાયેલી કક્ષક એટલે કે એક બોન્ડનો એરો આમ દર્શાવું તો બીજો એરો કેવો આવશે? મેટલ થી લેગેન્ડ તરફ, કાર્બોનિલ લેગેન્ડ તરફ, તો આ હશે, બરાબર. એવી જ રીતે બીજી સાઈડ અહીંયા તો આ ભાઈ જોડે C ડબલ બોન્ડ O એક સિગ્મા બોન્ડ હશે તો બીજો હશે પાઈ, D પાઈ P પાઈ બોન્ડ, તો મેટલ થી કાર્બોનિલ તરફનો પાઈ બોન્ડ હશે, બરાબર. પહેલો તો ભાગીદારીથી બનાવશે. એન્ડ અહીંયા બે જોડાય તો ટોટલ કાર્બોનિલ ગયો 3 ને 3 6 ને 2 8,
ને 2 10 બાકી કેટલા 2 તો 2 કાર્બોનિલ અહીંયા Fe1 પરમાણુ સાથે Fe1 મેટલ આયન સાથે એક કાર્બોનિલ આ રીતનો બોન્ડ બનાવશે એક સિગ્મા અને બીજો પાઈ બરાબર તો મેટલ થી લિગેન્ડ તરફનો એરો આમ હશે એન્ડ ત્રીજો બોન્ડ ABC ડબલ બોન્ડ O તરફનો તો આ થયું Fe3CO12 આયન ડાયકેડ કાર્બોનિલ જેનું બંધારણ બરાબર શું થશે Fe3CO12 Fe3CO12 બરાબર તો આ બંધારણ હશે હવે આ બંધારણનું કક્ષકીય આલેખ જોવામાં આવે અથવા ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન જોવામાં આવે તો ભાઈના Fe ની ઇલેક્ટ્રોન રચના જોવામાં આવે તો સૌથી પહેલા મેં ઇલેક્ટ્રોન રચના દર્શાવીશ આ રબ કરી દો એકદમ સિમ્પલ છે Fe ની ઇલેક્ટ્રોન રચના દર્શાવીશ એન્ડ કોન્ફિગ્યુરેશન માં થશે શું यहाँ डाउन साइड भी दर्शाइस तो भी वांधो नहीं આવે थोड़ी स्पेस में यहाँ यूज કરી લો छोड़ो कोई प्रश्न नहीं यूज करवानो आई जैसे तो અહીંયા જો બે Fe પરમાણુ જે છે એ એકદમ સરખા છે દેખાય છે બે ટર્મિનલ બોન્ડ બનાય એટલે કે ટર્મિનલ બોન્ડ ત્રણ બે બ્રિજ બોન્ડ છે આ બે વચ્ચે અને અહીંયા ચોથા ભાઈનું બંધારણ છે એમાં કંઈક જુદું છે તો અહીંયા ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન જોવામાં આવે ઇલેક્ટ્રોનીય રચના Fe3CO12 નો કક્ષકીય આલેખ જોવામાં આવે તો કેવો આવશે તેની વાત કરીએ વેઇટ तो Fe बराबर Fe परमाणु दिखाશે कोई प्रॉब्लम नहीं Fe परमाणु क्रमांक Z इक्वल टू કેટલા 26 इलेक्ट्रॉन रचना થશે आर्गोन पर कंप्लीट 18 इलेक्ट्रॉन 4s2 एंड 3d 18 ને 20 થશે 3d 6 26 ઇલેક્ટ્રોન કરવાના અને આગળની 4p ઓર્બિટલ કેવી હશે ખાલી હશે એટલે કે 4p0 બટ उत्तेजित अवस्था ની વાત કરવામાં આવે Fe ની उत्तेजित अवस्था થોડું मैं अपसाइड લખીશ કારણ કે મારે ત્રણ મેટલ આયન દર્શાવવાની છે બરાબર કોન્ફિગરેશન તો Fe ની उत्तेजित અવસ્થામાં ઇલેક્ટ્રોન જશે કૂદીને આગળ આઉટર સેલ નો ઇલેક્ટ્રોન તો આઉટર સેલ કયો થશે 3d તો અંદરનો સેલ છે 3 પ્રકારનો બટ 3d કેટલા થશે 3d 6 જ રહેશે 4s માંથી ઇલેક્ટ્રોન 4p ઓર્બિટલ માં જાય એટલે કે ઇલેક્ટ્રોન રચના આવી આ થશે તો મેં ત્રણે Fe પરમાણુ Fe1 Fe2 અને Fe3 બધાને બોક્સમાં દર્શાવીશ તો બોક્સમાં દર્શાવીએ તો દર્શાવી દઈએ કોઈ પ્રોબ્લેમ નહીં થાય તો Fe મેટલ આયન છે તો Fe1 દર્શાવું પહેલો Fe1 સ્પેસ આ સાઈડ એટલે કોઈ પ્રોબ્લેમ નહીં Fe1 જેને ઇલેક્ટ્રોન રચના આર્ગોન પર કમ્પ્લીટ ડી પ્રકારની કક્ષકો આપણા જોડે ટોટલ કેટલી છે મેં 3d લખી દો અહીંયા 3d ઓર્બિટલ ટોટલ 5 કક્ષકો બરાબર ટોટલ કક્ષક થશે 5 થોડી સ્પેસ યુઝ કરો નહીં 3d પ્રકારની 5 કક્ષકો છે ભાઈ બરાબર 1 2 3 4 dxy dy dz પછી આવશે 4s પ્રકારની એક કક્ષક તો 4s દર્શાવી દો એન્ડ 4p પ્રકારની એક ઓર્બિટલ એક નહીં 4p પ્રકારની ઓર્બિટલ તો એક જ છે બટ તેના પ્રકાર 3 છે px py અને pz તો એક બેન્ડ 3 ઓર્બિટલ એવી જ રીતે Fe2 આયન દર્શાવું તો Fe2 ઇલેક્ટ્રોન દર્શાવી દઉં 6 ઇલેક્ટ્રોન છે 1 2 3 4 5 એન્ડ 6 છઠ્ઠું ઇલેક્ટ્રોન અહીંયા છે એન્ડ એક આ 4s નું એક ઇલેક્ટ્રોન ભાઈ 4s નું એક ઇલેક્ટ્રોન એન્ડ આ ભાઈ જમ્પ મારીને એક ઇલેક્ટ્રોન આગળ ગયું 4p માં બીજો મેટલ આયન Fe2 સેમ ટુ સેમ કશું કરવા નહીં कॉपी पेस्ट છે આર્ગોન પર કમ્પ્લીટ ટોટલ ઇલેક્ટ્રોન 18 ડી પ્રકારની ઓર્બિટલ દોરી દો ટોટલ 5
ભાઈ 5 ઓર્બિટલ હશે. હવે મેં લખું નહીં 3D કેમ કે આપણે હાઇબ્રિડાઇઝેશન કરાવવાનું છે. એક અને આમાં હાઇબ્રિડાઇઝેશન થશે D2sp3 જ બરાબર. 1 2 3 4 એન્ડ 5 ડી પ્રકારની, 4s પ્રકારની બરાબર, એન્ડ હશે આગળ 4p પ્રકારની. p પ્રકારની 3 કક્ષકો. ઇલેક્ટ્રોન તો સેમ ટુ સેમ બરાબર, સેમ ટુ સેમ જ રહેવાના છે. જે અપ દર્શાય એ પ્રમાણેના રહેશે બરાબર. 1 2 5 6 થઈ ગયા. 4s માં 1, 4p માં 1. લાસ્ટ વન Fe3 मेटल आयन, Fe3 मेटल आयन. तो आर्गोन पर कंप्लीट 18 इलेक्ट्रॉन बराबर. एंड आर्गोन पर 18 इलेक्ट्रॉन. डी प्रकार की कक्षको दोरू मैं 5 कक्षक आई जैसे. ओके 1 2 3 4 एंड 5 4s प्रकार की ऑर्बिटल एक एंड p प्रकार की 3 ऑर्बिटल, p प्रकार की 3 कक्षको बराबर. 1 2 ने 3 इलेक्ट्रॉन बोर्ड करी दो. 6 इलेक्ट्रॉन 1 2 3 4 5 एंड 6 इलेक्ट्रॉन है डी में, s में 1 एंड p में 1. હવે થશે કે મેટલ આયન Fe1 પરમાણુ સાથે ખાલી ઓર્બિટલ જે છે બરાબર, ખાલી કક્ષકોમાં કોણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. ભાઈ આપણે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે આ ઓરેન્જ વાળા ખાલી કક્ષકમાં. કાર્બન મોનોક્સાઇડ ફોર્મમાં બે ઇલેક્ટ્રોન દાન કરશે. કોણ ભાઈ C ટ્રિપલ બોન્ડ O ફોર્મમાં, C ટ્રિપલ બોન્ડ O. ઓક્સિજન પર ચાર્જ આવશે પ્લસ બરાબર. 1 આયડા 2 દેખાય છે ફિગર માં, ઓરેન્જ માર્કર થી જ કર્યું છે. આ એરા વાળો બોન્ડ હશે, કોઓર્ડિનેશન કોવેલેન્ટ. બે ઇલેક્ટ્રોન કોણ આપશે? કાર્બોનિલ લિગેન્ડ. આ C ટ્રિપલ બોન્ડ O ફોર્મમાં પ્લસ ચાર્જ દર્શાવી દો. આ સાઈડે ન દર્શાવો. 1 થયું અને અહીંયા ચાર્જ હશે પ્લસ. બાકી બીજો બોન્ડ ની વાત કરવામાં આવે તો ભાઈમાં આ 2 બોન્ડ છે. बैक डोनेशन वाला बॉन्ड है. एक सिग्मा बॉन्ड बने कहो, एक सिग्मा एंड बीजो बनाओ जब बाय. बैक डोनेशन वाला बॉन्ड है એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી. એક ઇલેક્ટ્રોન છે કોના જોડે? બીજો ઇલેક્ટ્રોન છે એક. તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કાર્બોનિલ C ડબલ બોન્ડ O ફોર્મમાં એક સિગ્મા બોન્ડ બનાવશે. આ સિગ્મા બોન્ડ બરાબર. એન્ડ બીજો બોન્ડ અહીંયા 2 છે કાર્બોનિલ. टर्मिनल ज कहेवामां आवशे पण बराबर, टर्मिनल नो स्ट्रेचिंग थशे. आ C डबल बॉन्ड 2 बनाया. हवे मेटल पासे इलेक्ट्रॉन घनता वधी जशे. इलेक्ट्रॉन घनता वधी जशे એટલે ભાઈ કરશે શું કે मेटल लिगेंड ने कार्बोनिल लिगेंड ने बैक डोनेशन द्वारा बंध बनावशे. हवे बैक डोनेशन द्वारा बंध बनावशे કેટલા? 1 2 बंध बनावशे. एवा आ पाई बॉन्ड 1 पाई बॉन्ड, आ सिग्मा 1 सिग्मा અને 1 પાઈ હશે. તો બીજો 1 બનાવ્યો તો બીજો પાઈ બોન્ડ. હવે થશે શું? અહીંયા સુધીને દેખાય છે 2 પાઈ બોન્ડ બની ગયા. હવે થશે શું? આ 2 ઇલેક્ટ્રોન ખાલી છે તો આ Fe મેટલ હવે મેટલ સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. તો મેટલ વચ્ચે બોન્ડિંગ બનશે. મેટલ નું બોન્ડિંગ કંઈક જુદું દર્શાવીએ એટલે જુદું તો આ જ રહેશે. તો ઓરેન્જ પેનથી દર્શાવી દઉં. આ જે બોન્ડ છે તેને ડેલ્ટા બોન્ડ કહેવાય. કયો? ડેલ્ટા અથવા સિગ્મા બી કહેવાય. કયો? સિગ્મા. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે. તો Fe1 પરમાણુ એન્ડ Fe2 પરમાણુ વચ્ચે એક બોન્ડ બને બરાબર. તો દર્શાવી દો આમ. શું થયું? Fe1 અને Fe2 વચ્ચે ડેલ્ટા એકલું લખું ને બરાબર. આ ડેલ્ટા अथवा सिग्मा, कोई प्रॉब्लम नहीं. डेल्टा का तो सिग्मा. અને આ બોન્ડ જે છે તે કોના જોડે બના? Fe3 જોડે દેખાય છે. તો Fe3 જોડે Fe3 એટલા માટે લખ્યું. અહીંયા બોન્ડિંગ ડોટેડ લાઈન કરવી પડશે. એવું કરવું નથી મારે. તો અહીંયા બનાવી દો ડોટેડ ક્રોસ. ઇલેક્ટ્રોનની ભાગીદારી તો થઈ ગઈ. તો અહીંયા મેં લખી શકું Fe1 સાથે એક બોન્ડ બની ગયો
બરાબર. Fe3 સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો આ રીતના થશે. થઈ ગયો, આમાં કોઈ પ્રોબ્લેમ નહીં. અને હાઇબ્રિડાઇઝેશન થશે D2sp3, કાર્બોનિલ લિગેન્ડ D2sp3 હાઇબ્રિડાઇઝેશન થશે. બરાબર. હવે બીજું Fe2 અને Fe3 સેમ ટુ સેમ બધામાં એમાં સેમ ટુ સેમ જ છે. હવે ખાલી ઓર્બિટલમાં બોન્ડ બને છે કયો? ભાઈ C ટ્રિપલ બોન્ડ O ફોર્મમાં ભાઈ આપે છે ઇલેક્ટ્રોન યુગ્મ આપીને કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ બનાવશે. હવે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ બનાવે છે તો કેવો બનાવે છે? ઓરેન્જ માર્કર ભાઈ. તો આ છે, દેખાય છે બંનેમાં સેમ ટુ સેમ. બે ઇલેક્ટ્રોન આપશે ખાલી ઓર્બિટલમાં. એરાવાળો બોન્ડ બનશે એટલે જેને મેટલ કાર્બન કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ સહસંયોજક બંધ મેટલ કાર્બોનિલમાં સિગ્મા જ કહેવામાં આવે છે. એક બીજો બોન્ડ બનાવશે, દેખાય છે C ટ્રિપલ બોન્ડ O ઓક્સિજન પર પ્લસ ચાર્જ. ભાઈ બે બોન્ડ જ બનાવી શકે, ત્રીજો બોન્ડ બનાવે એટલે પ્લસ ચાર્જ આવે. આ થશે. હવે આગળ એક વસ્તુ આ થઈ. હવે બીજી વસ્તુ, આ બોન્ડ છે સિગ્મા અને પાઈ, એ સિવાયના આ બે Fe1 અને Fe2 વચ્ચેના બે બોન્ડ છે કયા? બ્રિજ કાર્બોનિલ બોન્ડ. તો બ્રિજ કાર્બોનિલ બોન્ડ બનાવશે તો ભાઈ માં બ્રિજ કાર્બોનિલ કઈ રીતના બનશે તે તો જોઈ લઈએ. વેટ, આનાથી કરી લઈએ બ્રિજ કાર્બોનિલ. બરાબર. આ જે છે બ્રિજ બોન્ડ, કયો? બ્રિજ બોન્ડ. હવે બ્રિજ બોન્ડ બનાવે એવા ટોટલ બે Fe2 અને Fe3 એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો સિમ્પલ છે. બ્રિજ બોન્ડમાં કોઈ છે નહીં જુદું. તો જો આ એક ઇલેક્ટ્રોન આ કાર્બોનિલ લો અને એક ઇલેક્ટ્રોન આ, એટલે કે બે ઇલેક્ટ્રોન જોઈશે બોન્ડ બનાવવા તો ભાઈ આપશે કોણ? એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. દેખાય છે? હવે બીજો એવો સેમ ટુ સેમ કાર્બોનિલનો બોન્ડ બનશે, એક એન્ડ બે, તો બીજો બ્રિજ બોન્ડ બનશે C ડબલ બોન્ડ થઈ ગયું. એ સિવાય અહીંયા દરેક મેટલ આયન દેખાય છે. Fe2 મેટલ આયન દેખાય છે. Fe2 મેટલ આયન એ ભાઈ પાસે એક D5P5 પ્રકારનું બોન્ડિંગ થાય છે, એટલે કે D5P5 પ્રકારનું બોન્ડિંગ થાય એટલે એનો મતલબ થશે એક ઇલેક્ટ્રોન ની ભાગીદારીથી એક સિગ્મા બોન્ડ ફોર્મેશન તો કરશે. કયું ફોર્મેશન? સિગ્મા. બરાબર. તો C ડબલ બોન્ડ O ફોર્મમાં આ સિગ્મા બોન્ડ તો બનાવશે બટ બીજો બોન્ડ ફોર્મેશન કરશે બેક ડોનેશન. મેટલની ભરાયેલી કક્ષક ખાલી ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન આપશે તો આ બનાવશે પાઈ. તો આ કયું થયું? સિગ્મા પાઈ થઈ ગયું. બોન્ડિંગ પતી ગયું. અને લાસ્ટ વન Fe3. તો Fe3 માં સેમ ટુ સેમ, કોઈ ફેરફાર નહીં. હજુ બાકી રહ્યું એક. શું બાકી રહ્યું? અહીંયા એક ઇલેક્ટ્રોન છે, અયુગ્મિત તો રહેવાનો નહીં. એક ઇલેક્ટ્રોન છે તો Fe2 પરમાણુ. બરાબર. તો Fe2 પરમાણુ Fe1 જોડે બનાવેલો છે બોન્ડ, તો એ તો બનાવી દીધેલો છે. બટ Fe3 સાથે એક બોન્ડ બનાવે છે 2.56 એંગસ્ટ્રોમ નો. બરાબર. તો અહીંયા જે બોન્ડ બનાવશે તે કોના સાથે બનાવશે? Fe3 સાથે. બરાબર. 2 પરમાણુ છે તે એક Fe3 સાથે બોન્ડ છે અને Fe1 સાથે તો આગળ બતાવેલો છે. થઈ ગયું. હવે આગળ અહીંયા શું થશે? અહીંયા ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે મેટલ આયન C ટ્રિપલ બોન્ડ O ફોર્મમાં. દેખાય છે એક. એવી જ રીતે બીજું દેખાય છે ભાઈ આરો શું કરશે? C કાર્બોનિલ એટલે કે કાર્બન મોનોક્સાઇડ ફોર્મમાં આપશે બે ઇલેક્ટ્રોન ખાલી ઓર્બિટલમાં. એ તો થઈ ગયું. બાકીના આ છે બે બ્રિજ કાર્બોનિલના બોન્ડ જે દેખાય છે. બ્રિજ કાર્બોનિલ બોન્ડ જે બની ગયા છે ઓલરેડી. જો દેખાય છે અપસાઇડ બની ગયા છે કાર્બોનિલ. ઓકે. હવે બાકી રહ્યું તે હવે બીજો એક બોન્ડ છે D5P5 પ્રકારનો. તો જો અહીંયા એક સિગ્મા બોન્ડ બનાવશે કોણ? C ડબલ બોન્ડ O ફોર્મમાં સિગ્મા બોન્ડ બનાવ્યો. બટ મેટલ આયન શું કરશે? બેક ડોનેશન કરશે મેટલ થી કાર્બોનિલ તરફનું. તો આ સિગ્મા પ્લસ પાઈ. તો આ સિગ્મા અને પાઈ દેખાય છે. અને લાસ્ટ વન
Fe3 પરમાણુ કોના સાથે જોડાયેલો છે? એક Fe3 પરમાણુ Fe1 સાથે જોડાયેલો છે, લખી દીધું છે પહેલા, ઉપર કર્યું હતું તે વખતે. અને Fe3 પરમાણુ Fe2 સાથે જોડાયો છે. તો આમ ક્રોસ કરે તો બી ચાલે, કોઈ પ્રશ્ન છે નહીં. આમ કરશો તો બી ચાલશે, નહીં તો અલગથી Fe3 લખશો તો બી ચાલશે, બેટર રહેશે. આમ Fe3 લખી તો Fe3 સાથે કોણ જોડાય? Fe2. Fe1 સાથે કોણ જોડાય? Fe3 એન્ડ Fe2, બરાબર. આ Fe2 નો બોન્ડ છે. Fe2 સાથે 3 અને 1 જોડાશે, બરાબર. આ 3 1 તો જ બોન્ડિંગ કરી દીધું છે, દેખાય છે આમ. 3 અને 1 જોડાશે અને 3 સાથે 1 2 જોડાશે, તો આ તો બોન્ડિંગ. તો આમાં સિમ્પલ છે કે બે કાર્બોનિલ નું એકદમ સરખા છે બંને બોન્ડિંગ, બરાબર. બે બ્રિજ બોન્ડ ધરાવે અને ત્રણમાં ત્રણ ટર્મિનલ, બરાબર. એક ડી5 પી5 પ્રકારનો અને બે ખાલી ઓર્બિટલમાં સિગ્મા પ્રકારનું ટર્મિનલ બોન્ડિંગ કરે છે. તો આ તો કક્ષકીય આલેખ અથવા ઇલેક્ટ્રોનીય કોન્ફિગ્યુરેશન, બરાબર. કક્ષકીય આલેખ હતો Fe3CO12 નો કક્ષકીય આલેખ હતો. હવે એ સિવાય આગળ જોવામાં આવે તો અફેક્ટિવ એટોમિક નંબર, તો અફેક્ટિવ એટોમિક નંબર EAN ગણવામાં આવે તો આ ભાઈમાં આ Fe1 પરમાણુનો અફેક્ટિવ એટોમિક નંબર એટલે કે અસરકારક પરમાણુ ક્રમાંક જુદો હશે અને 2 and 3 બંનેનો સેમ હશે, કેમ કે બ્રિજ બોન્ડ છે, સરખું એન્વાયરમેન્ટ છે આ બેનું, પણ નાનું અલગ છે. તો બંનેના અલગ અલગ અફેક્ટિવ એટોમિક નંબર ગણવામાં આવશે. તો જોઈએ કઈ રીતના થશે. તો રબ કરી દો, બરાબર. સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. તો આ સ્ટ્રક્ચર તો રહેવા દઉં છું, બરાબર. રબ કરું છું, જોઈ લો, પરફેક્ટ છે, કોઈ પ્રોબ્લેમ નહીં. તો અફેક્ટિવ એટોમિક નંબર ગણી લઈએ. કોનો? આપણો ભાઈ. બે પરમાણુઓ જુદા જુદા પ્રકારના છે, બરાબર. તો બે પરમાણુઓ જુદા જુદા પ્રકારના છે, તો કયા પ્રકારે ઇલેક્ટ્રોન ગોઠવાશે એની વાત. એન્ડ અફેક્ટિવ એટોમિક નંબર સિવાય માસ્ટર્સમાં તમને આવશે 18 ઇલેક્ટ્રોનનો રૂલ, એટલે કે 18 ઇલેક્ટ્રોનનો રૂલ એક આવે છે, બરાબર. એ સેમ ટુ સેમ જ છે, બરાબર. કઈ રીતના થશે તે જોઈશું. એ બી આવી જશે, અફેક્ટિવ એટોમિક નંબરમાં જોઈ લઈશું. મેટલ કાર્બોનિલ સંયોજનોમાં જનરલી 18 ઇલેક્ટ્રોનનો રૂલ ડિસ્કસ કરવામાં આવે છે. એ કઈ રીતના હોય છે તે. તો જોવામાં આવે ને તો પહેલા જોઈશું આપણે EAN, અફેક્ટિવ એટોમિક નંબર. EAN જેને કહેવાશે અફેક્ટિવ એટોમિક નંબર, બરાબર. તો અફેક્ટિવ એટોમિક નંબરની વાત કરવામાં આવે તો આપણે Fe1 ની કેલ્ક્યુલેશન કરીએ તો Fe1 પરમાણુ, બરાબર. તો Fe1 પરમાણુ, Fe1 આયનનો એટોમિક નંબર થશે કયો? 26 એટલે કે 26 ઇલેક્ટ્રોન હશે. તો એક જ છે Fe, એના ઇલેક્ટ્રોન કેટલા? 26 ઇલેક્ટ્રોન. તો ટોટલ એક જ છે, તો 26 ઇલેક્ટ્રોન થશે. હવે 18 ઇલેક્ટ્રોનનો રૂલ એવું ગણવામાં આવે છે કે આમાં Fe નો એટોમિક નંબર જોઈએ તો 26 છે, 26 ઇલેક્ટ્રોન છે. તો આમાં આર્ગોન સુધીની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? 18 થશે. 18 ને 2 20, એટલે કે ટોટલ આમાં 8 ઇલેક્ટ્રોન હશે. આઉટર સેલમાં કેટલા હશે? 8 ઇલેક્ટ્રોન. એટલે ડી માં 6 અને એસ માં 2, તો 8 ઇલેક્ટ્રોન થશે. તો એ માં 18 માં 8 ઇલેક્ટ્રોન થશે. તો મેં અહીંયા સાઈડ પર લખું છું 8 ઇલેક્ટ્રોન અહીંયા થશે. મેટલના 8 ઇલેક્ટ્રોન. હવે ટર્મિનલ કાર્બોનિલ જે દેખાય છે, ટર્મિનલ કાર્બોનિલ. તો ટર્મિનલ કાર્બોનિલ કેટલા? ટર્મિનલ કાર્બોનિલ કેટલા છે આપણી જોડે? 1 2 3 4, 4 છે. ડી5 વાળા બી આવી જશે, 4 એન્ડ એક ટર્મિનલના 2 ઇલેક્ટ્રોન, તો 4 દુના 8 ઇલેક્ટ્રોન. તો અહીંયા બી 8 ઇલેક્ટ્રોન બોન્ડિંગ ના ગણવાના, બરાબર. એન્ડ મેટલ વચ્ચેનો બોન્ડ, બરાબર. મેટલ એટલે કે Fe વચ્ચેના બોન્ડ. તો Fe વચ્ચેના બોન્ડ કેટલા છે? 1 એન્ડ 2 બોન્ડ બનાવે છે.
બટ બંનેમાં એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. તો ભાઈમાં એટલે કે એક બોન્ડ બનાવે તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, એક અણુ ગણીએ છે તો એક ઇલેક્ટ્રોન અણુ હશે Fe નું અને બીજું ઇલેક્ટ્રોન Fe નું. તો અહીંયા ટોટલ 2 બોન્ડ બનાવે તો 2 ઇલેક્ટ્રોન હશે. તો 2 બોન્ડ બરાબર 2 બોન્ડ બનાવે છે તો દરેક બોન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન વપરાય? Fe ડેલ્ટા બોન્ડ લખું મેં, ડેલ્ટા બોન્ડ અથવા સિગ્મા બોન્ડ. તો 2 બોન્ડ છે અને દરેકના કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. તો 2 કા 2 એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે? 2 ઇલેક્ટ્રોન. તો ટોટલ કરીએ છે તો કેટલા થશે? 18 નહીં થાય ભાઈ, 8 ને 10 26 ને 10 36 ઇલેક્ટ્રોન, 36 ઇલેક્ટ્રોન થશે. 36 ઇલેક્ટ્રોન મીન્સ રચના કેવી થાય? ક્રિપ્ટોન જેવી. કેવી થશે? ક્રિપ્ટોન જેવી. તો આ સંયોજન કેવું છે? સ્થાયી સંયોજન છે, એકદમ સ્ટેબલ. ક્રિપ્ટોન એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના થશે. અને અહીંયા જો 18 ઇલેક્ટ્રોન નો રૂલ તો અહીંયા 2 ઇલેક્ટ્રોન Fe વચ્ચેનો થશે તો 2 ઇલેક્ટ્રોન. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 18 ઇલેક્ટ્રોન. તો 18 ઇલેક્ટ્રોન નો રૂલ ફોલો કરો એટલે કે સ્ટેબલ સંયોજન. તો જે ફોલો કરે તે સ્ટેબલ હોય, જે ન ફોલો કરે તો અનસ્ટેબલ હોય, અસ્થાયી હોય. તો 18 ઇલેક્ટ્રોન નું પાલન કરે છે આ મેટલ કાર્બોનિલ. બરાબર, કરવાનું કશું નહીં, આઉટરના ઇલેક્ટ્રોન લેવાના છે. આર્ગોન સુધીની સ્ટેબલ રચના છે. બરાબર, એટલે કે એ તો ભાગ લેતું જ નહીં. તો 4s2 અને 3d6 એટલે એટલા માટે આ 8 ઇલેક્ટ્રોન લીધા. બાકીનું તો સેમ ટુ સેમ છે, કોઈ પ્રોબ્લેમ નહીં. સેકન્ડ જોવાનું છે આપણે Fe2 પરમાણુ અને Fe3 પરમાણુ માટે. Fe2 એન્ડ Fe3 માટે તો Fe2 Fe3 નું સેમ કોન્ફિગ્યુરેશન છે. જો બોન્ડિંગ બી બધા સેમ છે. તો જોવામાં આવે તો Fe2 કા તો 3 માટે બરાબર અફેક્ટિવ એટોમિક નંબર જોવામાં આવે તો સેમ Fe કેટલા છે? એકનું જ કેલ્ક્યુલેટ કરવાનું. જેવું Fe2 નું આવશે એવું જ આવશે. તો આપણે Fe2 કેલ્ક્યુલેટ કરી લઈએ તો Fe2 તો કેટલા છે? એક જ છે Fe2. એવા કેટલા ઇલેક્ટ્રોન? ભાઈ 26 ઇલેક્ટ્રોન હશે આયર્નના 26 ઇલેક્ટ્રોન એટલે કે 26 થશે. અને 18 ઇલેક્ટ્રોન નો રૂલ કેલ્ક્યુલેટ કરો 18 ઇલેક્ટ્રોન નો. તો આમાં આઉટર પર કેટલા લઈ લેવાના? 8. બરાબર, ખાલી 8 લેવાના આઉટર સેલના ઇલેક્ટ્રોન. હવે જુઓ બીજા ટર્મિનલ એટલે ટર્મિનલ કાર્બોનિલ કેટલા છે? ટર્મિનલ કાર્બોનિલ છે 1 અને 2. બરાબર, તો ટર્મિનલ કાર્બોનિલ કેટલા છે? 2 છે. 2. હવે આમાં ટર્મિનલ કાર્બોનિલમાં એક ઇલેક્ટ્રોન જ વપરાય. ભાઈ આ મેટલ હોય તો એક ઇલેક્ટ્રોન આવું ને એક ઇલેક્ટ્રોન કાર્બોનિલનું હોય. આ હોય તો એક કાર્બોનિલનું તો આ ભાઈનું હશે. તો મેટલનો ઇલેક્ટ્રોન તો એક જ હશે ને. તો આપણે તો એ જ ગણવાનું છે Fe2 Fe3. તો એક જ ઇલેક્ટ્રોન ગણાય. બુકમાં કર્યું હશે કે એવું કે ટર્મિનલ કર્યું હોય ને ભાઈ ટર્મિનલ લખાઈ ગયું. તો ટર્મિનલ પહેલા કેલ્ક્યુલેટ કરીએ તો ટર્મિનલ કાર્બોનિલ કેટલા છે આપણી જોડે? પહેલા ટર્મિનલ બ્રિજ કેલ્ક્યુલેટ કરતા હતા. તો બ્રિજ નહીં ટર્મિનલ. તો ટર્મિનલ 1 2 ને 3 છે. 3 1 ના ઇલેક્ટ્રોન કેટલા? 2. 3 2 ના 6 ઇલેક્ટ્રોન. 18 માં બી 6 ઇલેક્ટ્રોન થઈ જશે અહીંયા. હવે છેલ્લું કેલ્ક્યુલેટ કરીશું આપણે બ્રિજ કાર્બોનિલ. ભાઈ બ્રિજ દેખાય છે ગ્રીન વાળું, તો ગ્રીન વાળું જોઈ લઈએ. તો બ્રિજ કાર્બોનિલ દેખાશે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. બ્રિજ એટલે બ્રિજ બોન્ડ કાર્બોનિલ. બ્રિજ કાર્બોનિલની વાત કરવામાં આવે તો જુઓ અહીંયા Fe મેટલ આયનનો એક ઇલેક્ટ્રોન એક કાર્બોનિલ. તો મેટલનો તો એક જ હોય ને. તો એ જ કહેવા માંગુ છું. હવે 2 બોન્ડ છે 2, બટ ઇલેક્ટ્રોન કેટલા હશે? ઇલેક્ટ્રોન એક જ હશે. તો એક ઇલેક્ટ્રોન લખી શકાય. બટ બુકમાં તમને આમ આપ્યું 2 ઇલેક્ટ્રોન એટલે કે બ્રિજ બોન્ડ પર 2 છે બટ ડિવાઈડ બાય 2 કર્યું છે. તો મતલબ તો સેમ મત થયો ને. એક ઇલેક્ટ્રોન જ આપે છે મેટલ તો 2 ડિવાઈડ બાય 2 2 દુના 4 ભાગ્યા 2 એટલે 2 ઇલેક્ટ્રોન થઈ જશે. અહીંયા બી 2 ઇલેક્ટ્રોન કરો. બરાબર. હવે બીજું Fe મેટલના બોન્ડ કેટલા છે? 1 અને 2. તો મેટલ Fe બોન્ડ કેટલા છે? 2. દરેકમાં કેટલું ઇલેક્ટ્રોન વપરાય? 1 ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોન. ટોટલ કરો 6 ને 4 2 2 4 6 10 ને 26 36 ઇલેક્ટ્રોન.
36 ઇલેક્ટ્રોન એટલે કે ક્રિપ્ટોન જેવી રચના. અને અહીંયા કેલ્ક્યુલેટ કરો 18 નો ઇલેક્ટ્રોનનો રૂલ, 18 ઇલેક્ટ્રોન રૂલ કેલ્ક્યુલેટ કરો તો 8 હજી 2 ઇલેક્ટ્રોન પુટ કરવાના રહી ગયા ને, બીજા 2 રહ્યા ને, મેટલના 2. 18 ઇલેક્ટ્રોન રૂલ, 6 × 10 ને 8 18 ઇલેક્ટ્રોન રૂલ પર ફોલો કરે છે. તેથી આ ભાઈ Fe3CO12 કેવું છે? સ્ટેબલ, સ્થાયી સંયોજન છે. કેવું છે? સ્ટેબલ છે. કહેવાય કે અફેક્ટિવ એટોમિક નંબર જે છે એટલે કે 36 ઇલેક્ટ્રોન એટલે કે નંબર કયો થાય ભાઈ? પરમાણુ ક્રમાંક તો 36 જ થવાનો છે, બરાબર, ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો. તો 36 થશે. તો આ ભાઈ કેવું છે? સ્ટેબલ છે, સ્થાયી સંયોજન છે. તો એકદમ સિમ્પલ છે. Fe3CO12 આ રીતનું બંધારણ છે, કક્ષકીય આલેખ એન્ડ IR સ્પેક્ટ્રમ બી ડિસ્કસ કરી લેવાના, કેમ કે એના બ્રિજ બોન્ડનું સ્ટ્રેચિંગ એટલે કે બ્રિજ કાર્બોનિલ રેન્જમાં સ્ટ્રેચિંગ જોવા મળે છે 1700 થી 1850 એમાં પણ પીક મળે છે. એ સિવાય બીજી વસ્તુ શું છે? મોઝબાર સ્પેક્ટ્રમમાં ડબલેટના પીક મળે છે, બરાબર. ટ્રાન્સમિશન વિરુદ્ધ ડેલ્ટા, સીસ ડેલ્ટાનો આ ગ્રાફ હોય છે આમ, બરાબર. તો સીસ ડેલ્ટા માઇનસ એન્ડ પ્લસ હોય છે. તો અહીંયા ડબલેટનો પીક મળે છે, એક બીજો ડબલેટનો પીક મળે છે, આવું કંઈક છે, બરાબર. ડબલેટના પીક મળે છે અને IRમાં તો 2 મળે છે, એક બ્રિજ કાર્બોનિલનો પીક એન્ડ ટર્મિનલ કાર્બોનિલના પીક. ટર્મિનલનો કેટલો છે? 1850 થી 2100 એટલે કે 2000 ને 2100 રિજનમાં જોવા મળશે, બરાબર. તો એના આધારે બંધારણ પુરવાર થયું, બરાબર. તો બંધારણમાં આ બંધારણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો આ રીતનું કંઈક છે, એકદમ સિમ્પલ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું બીજા મેટલ કાર્બોનિલ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. એ સિવાય ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનો કેમિકલ બોન્ડિંગ ટર્મ સિમ્બોલ મેટલ કાર્બોનિલ તો છે જ, અને એ સિવાય વેવ મિકેનિક્સ એકદમ જલ્દી પુટ કરીશ, બરાબર. વેવ મિકેનિક્સના બી લેક્ચર આવશે. તો કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો એન્ડ નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા નવા મેટલ